નોર્મલ ચર્ચા કરવા દો ને એકબીજાની સાથે. શું ઘટના બની છે, તમારું નામ શું છે અને આ ઘટના ક્યારે બની અને કોણે આ ઘટનાને ઊભી કરી, કોણે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો તે જાણો. હું અમદાવાદ શહેરથી મેર પાલડીથી બબીતા દે કશિશ દે પાવૈયા જમાલપુરથી બોલું છું. અને અમારે કાલ રાત્રે આરતી નાયક જે કે પેટલાદવાળા છે, તો અમારા એક માસી છે જે દલિત સમાજના છે, તો એમને જેવું તેવું બોલે છે અને એમનો અનાદર કરે છે કે દલિત સમાજને અમારાથી દૂર રહેવાનું, તમારા બર્તન અલગ રાખવાના, તમારે માંગવાનો કંઈ અધિકાર નથી અને તમારે અમારા જોડે બેસવાનું પણ અધિકાર છે નહીં. એટલે દલિત જાતિ વિશે આ લોકો હજી સુધી પણ અમારાથી બહુ ભેદભાવ રાખે છે. તો દલિત સમાજ ક્યાં જાય? આ સમસ્ત જે બી છે ઊભા છે તમારા સામે, બધાય દલિત સમાજના કિન્નરો છે. તો શું દલિત સમાજ માણસ નથી? થોડાક દિવસ પહેલાં એ જ આરતી નાયકે હિન્દુ મુસ્લિમનું લાવ્યું હતું, જ્યારે કે બધી આખી જાહેર જનતા જાણે છે કે કિન્નર સમાજ એક એવો સમૂહ છે કે જેના અંદર અનેક જાતિઓના વ્યક્તિઓ આવીને કિન્નર સમાજમાં સામેલ થાય છે અને જ્યારે જતાં એ સમાજ કિન્નર સમાજ કહેવાય છે. અમારા સમાજમાં કોઈ ધર્મ નથી હોતું. અમારો સનાતન ધર્મ છે मानव धर्म कहवाए. सर्व मानव संभाव. हम सभी मानवों को एक समान की दृष्टि से देखते हैं. जब ये किन्नर होके हमारे में जात समाज होती ही नहीं है, तो बार बार कभी इस मुस्लिम कह देते हैं, तो कभी है तो आज इन दलितों पे ये इस तरीके से उंगली उठा रहे हैं, तो ये तो बात गलत है. तो मैं जाहिर जनता से ऐसी विनती करती हूँ कि हमारे को न्याय दो. ये जब देखो मुसलमान, जब देखो तब दलित है, ये बार बार ऐसे आक्षेप सब पे क्यों डालते? जबकि किन्नर समाज तो अनेक समाज की जातियों से बना हुआ एक समूह है और समाज के सभी जो अनेक जातियों के सभी को आशीर्वाद देना हमारा काम है. जिसमें से कोई भी जाति का हो, सबके सर पे हाथ रख के उनको दुआ देने का हमारा अधिकार है. और अनेक जातियों से बना हुआ ये समूह किन्नर समाज कहलाता है. इसमें कोई जाति प्रजाति होती ही नहीं है. जब बार बार ये आरती नायक कभी मुसलमान को लेकर के, तो कभी आज ये आए हैं, तो एक हमारे दलित समाज के इंसान को बार बार टॉर्चर कर रहे हैं कि आपके जो बुजुर्ग जिन्होंने धरती में समा गए हैं सतयुग में, उनका हमारे बुजुर्गों को बोलते हैं जैसा तैसा वो मोची थे, ये थे, तुम मोची के वंशज हो, आप खुद मोची हो, आप हमारे से दूर रहो. ऐसे बार बार हमारे को जलील करके और हमारा अनादर करते हैं. तो मुझे सरकार से न्याय चाहिए और भारतवासियों से भी न्याय चाहिए. और समस्त इंडिया में रहने वाले दलित समाज वालों को मेरी तरफ से इतनी विनती है कि हमको न्याय दो कि हम कहाँ जावे हैं. यही कहना चाहती हूँ और कुछ नहीं. મારું નામ હિના દે સાનિયા દે મેવ પાલડી અમદાવાદના માસીઓ છીએ અમે. એક ઘટના બની છે, એક વિવાદ સર્જાયો છે કે શું કહે તમને એસટી કરીને અપશબ્દો બોલવામાં આવ્યા છે. કઈ જગ્યાએ બોલવામાં આવ્યા છે ને કઈ રીતની વાત? જે પેટલાદના માસીઓ છે, આરતી માસી, ઝારા માસી, જે એ બધા માસી છે ઊંચી નાતના છે. ને અમદાવાદમાં જે પણ અમારે તો સનાતન ધર્મ છે, અમારા ત્યાં એવું કશું જ નથી, ઊંચ નીચ એવું કશું જ નથી. તો પણ અમારા સમાજ વિશે જેવું ને તેવું આરતી માસી જે છે, પેટલાદવાળા ઝારા માસી છે, જેવું તેવું બોલે છે. અમારા બુજુર્ગો વિશે જેવું તેવું બોલે છે એ લોકો, અને એમ કહે છે કે તમે તો આવા છો, નીચી કાસ્ટના છો, તમારું જમવાનું અલગ હોય છે, અમારું સુવા ઉઠવા બેસવાનું બધું જ અલગ હોય છે. આવી રીતે જાતિ વિશે જેવા તેવા શબ્દો વાપરીને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને અમને જેવું તેવું બોલે છે. આગળ શું કાર્યક્રમ રહેશે તમારા? અમારી જાહેર જનતાને એક જ વિનંતી છે, કેમ કે પોલીસ તો અમારું કશું જ સાંભળતી નથી. અમે આ પહેલાં પણ કેસ કરવા ગયા છીએ, ત્યારે પણ કાગડાપીઠ પોલીસ સ્ટેશન પર અમારો કોઈ ચુકાદો આવ્યો નથી. આની પહેલાં પણ લેખિતમાં અરજી આપેલી છે, પણ કશું જ કરવામાં આવ્યું નથી. એટલે જાહેર જનતાને અમારી એક જ વિનંતી છે કે અમને ન્યાય આપો.